તો ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ગત વર્ષમાં જે વડોદરા શહેરના પ્રજાએ જે ભોગવ્યું છે તે ફરી ના થાય તે માટે આ વખતે પદાધિકારીઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે. નાગરવાડા વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર 7માં કચેરી ખાતે આજે વડોદરાના મેયરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક મળી હતી, જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી ચેરમેન અને શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ નાગરિકની ફરિયાદ ન આવવી જોઈએ અને આ જ વિસ્તારમાંથી આવતા ડેપ્યુટી મેયરે પણ જણાવ્યું હતું. આપણે થોડી બદલવાની જરૂર છે એવું લાગે છે. ધારો કે અત્યારે મને આકાશભાઈ તમને અભિનંદન, પ્રણવભાઈ, પેચવર્કની પદ્ધતિ આપણે જે પહેલી રીવ્યુ બેઠક લીધી છે પછી જે નીચે સૂચના તમે લોકોએ મોકલી હશે, પેચવર્કની પદ્ધતિ ખાલી બદલાઈને એમાં લોકોના અમને એપ્રિસિએશનના ફોન આવવા લાગ્યા. હું આ એકદમ ખુલ્લા મને કહી રહ્યો છું, સ્વીકારી રહ્યો છું કે આદિત્યભાઈ પેચવર્કમાં એટલું સરસ ચોરસ અથવા લંબચોરસ આકાર આપે છે, એને લઈને ઘણી બધી મેઇન રોડ પર કે ઇન્ટરનલ રોડ પર યુટિલિટી જતી હોય, યુટિલિટીના મેન્ટેનન્સ સંદર્ભે આપણને ખોલવાની પણ જરૂરિયાત થતી હોય, અમારો ફોન આવતો હોય કે ભાઈ આ થયું છે તો તમે જરા પ્રાયોરિટી પર બતાવો, રોડ ખોદ્યા વગર તો આ સોલ્વ થવાનું છે નહીં. તો પણ જે માનો ધારો કે પાણીની લાઈન લીકેજ થઈ હોય તો એનું રિપેરિંગ તો અમારા સુનિલભાઈ પવાર જાણે જ છે કે હું કાયમ કેવા શબ્દોનો પ્રયોગ કરતો હોઉં છું અને એ મને હળવી સ્માઇલ સાથે ફોન પર રિસ્પોન્ડ પણ કરતા હોય છે કે ધારો કે પાણીનું લીકેજ થયું છે તો લીકેજ થયું એને રિપેરિંગ કરવા માટેની આપણી શ્રેષ્ઠ સ્કિલ એમાં કામે લગાડવાની, મેન પાવર પણ શ્રેષ્ઠ હોય અને એને જોઈન્ટ કરવા માટેની પદ્ધતિ પણ શ્રેષ્ઠ હોય. અમારી પાસે પહેલાં આમાં કોઈની ક્રિટિસાઇઝ કરવા પ્લીઝ ડોન્ટ ટેક ઇટ અધર વે. આ આપણી એક ટીમ છે અને ટીમના સભ્યો ખુલ્લા મને ચર્ચા કરી રહ્યા છે.